ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે જળયાત્રા। આજે જેઠ સુદ પૂનમના પાવન દિવસે જળયાત્રા યોજાઈ। નિજ મંદિરથી શરૂ થયેલી જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચશે। 600 ધ્વજ પતાકા મંત્રોચ્ચાર સાથે થશે ગંગા પૂજન। 14 ગજરાજ 10થી વધુ ભજન મંડળી જળયાત્રામાં જોડાયા। તો હાલમાં જળયાત્રા ચાલી રહી છે અને તો ગજવેશના દર્શન બાદ મોસાળમાં જશે જગતના નાથ। અને હાલમાં તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે અત્યાર સુધી અલગ અલગ આપણે જે જળયાત્રાઓ જોઈ છે તેમાં આ વખતની જળયાત્રા વિશેષ જોવા મળી રહી છે, કારણ કે જે આ ક્રૂઝમાં તે તમામ લોકો જે છે અને તમામ જે મંત્રીઓ છે તે પણ તેમાં સવાર થઈને છે। અત્યાર સુધીની જળયાત્રામાં ક્યારે આપણે ક્રૂઝ નહોતી જોઈ। તો આ વર્ષે જ્યારે 149મી રથયાત્રા યોજાવાની છે તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે। જળયાત્રાથી ઉજવણીનો પ્રારંભ થયો છે, ત્યારે 29 જૂન એટલે કે આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી જળયાત્રા યોજાઈ રહી છે। આપ જે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, તો 15 દિવસ હવે જગતના નાથ મોસાળમાં રહેશે। અને મહત્વની વાત એ છે કે જે પ્રકારે 15 દિવસ એટલા માટે પણ મોસાળમાં રહેશે અને ત્યારબાદ તેમને આંખો આવે છે, આંખે પાટા બાંધવામાં આવે છે। ગજવેશના દર્શન બાદ મોસાળ જશે જગતના નાથ। ત્યારે આ ભવ્ય જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ભૂદરના આરે જે પહોંચશે। અને મહત્વની વાત એ છે કે આજે જે આ જળયાત્રા છે તે આપ જોઈ રહ્યા છો, ક્રૂઝમાં જળયાત્રા નીકળી છે તે હવે કિનારે પહોંચશે અને જળાભિષેક થશે। અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ જે હાલમાં ગંગા પૂજન થઈ રહ્યું છે અને ત્યારબાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે, હાલમાં જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, બોટ મારફતે નદીની વચ્ચે જઈને હાલમાં 108 પવિત્ર કળશમાં જળ ભરી રહ્યા છે। અને તે કળશ જે છે તે મંદિર લાવવામાં આવશે। ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જે જળ છે તેના વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। હાલમાં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંથી જળ લાવવામાં આવશે, નદીમાંથી જળ લાવવામાં આવશે ને ત્યારબાદ ભગવાનનો ષોડોપચાર પૂજા વિધિ કરવામાં આવશે ને ત્યારબાદ ભગવાન ગજવેશ એટલે કે ગણપતિનું સ્વરૂપ ધારણ કરશે। આપ જે હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ક્રૂઝમાંથી આજે જળ ભરીને લાવવામાં આવશે અને ત્યારબાદ તે મંદિર લઈ જવામાં આવશે। તો આજે સાંજે 4 વાગે ભગવાન વાજતે ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં પહોંચશે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ। અમારા સહયોગી દીક્ષિતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દીક્ષિતા, જળયાત્રા આગળ વધી રહી છે અને પ્રથમ વખત આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે ક્રૂઝમાં આવીને અને ત્યારબાદ જળ ભરવામાં આવી રહ્યું છે, ત્યારે હાલમાં જળયાત્રા ક્યાં પહોંચી છે? जी दीक्षिता, જળયાત્રા અને જળ ભરીને જ્યારે પરત ફર્યા છે 108 કળશો, ત્યારે લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને લોકો અહીંયા આવ્યા છે। જય રણછોડ માખણચોડના નાદ સાથે અહીંયા તે લોકો છે કે ભક્તિમય માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને ખૂબ જ ઉત્સાહ છે તે લોકોમાં। ક્યાંથી આવ્યા છો? નિકોલ ગામમાંથી અમે આવ્યા છીએ। દર વર્ષે આવીએ છીએ જળ લેવા। જળ રણછોડજીના જગન્નાથ મંદિરમાં અમને બહુ આનંદ થાય। દર વર્ષે આવીએ, રથયાત્રાનો અમને બહુ આનંદ આવે। જળ લેવા આવવાનો। જય
અમે દર વર્ષે આવીએ છીએ અને બહુ આનંદ આવે છે, બહુ ઉત્સાહ હોય છે અને બહુ સારું લાગે છે. આપ જો દર વર્ષે તે લોકો અહીંયા આવે છે. આ માટલીમાં શું છે? માટલીમાં પ્રભુને સ્નાન કરાવવા આવ્યા છીએ અમે. હા હા, દર વર્ષે આવીએ છીએ અને અમને ખૂબ જ આનંદ છે ભગવાન માટે. અમે ભગવાન પાસે ગાડા થઈ જઈએ છીએ. તો આપ જુઓ અહીંયા જે તમામ લોકો છે ભક્તિમાં લીન થઈ ગયા છે અને એમને અહીંયા અલગ અલગ વેશમાં તે લોકો આવ્યા છે અને માથે જે માટલી મૂકી છે એમાં જે જળ છે એ જળ ભરીને ભગવાનને ત્યાં તે લોકો સ્નાન કરાવવા લઈ જશે. તે પ્રકારની અહીંયા પ્રતીતિ તે લોકોને થઈ રહી છે. જે જગન્નાથ મંદિરની અંદર જે હાબેહૂબ મૂર્તિ છે એ મૂર્તિની સાથે જ અહીંયા માથા પર મૂકી અને તે લોકો ભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. અને ક્યાંથી આવ્યા છે તમને પૂછીશું. શાહપુર બુખારાનપુર દર વર્ષે. હા, અચ્છા 10-15 વર્ષથી આવું છું. બહુ સરસ આનંદ થાય છે. હા, થઈ જાય. અત્યારે વાગે જ છે. જય રણછોડ માખણ ચોર. આપ જુઓ જયચોળ માખણ ચોળના નાદ સાથે તે લોકો અહીં આવ્યા છે અને ભક્તિમાં લીન થઈ ગયા છે. અને આ દ્રશ્યો પણ આપ જુઓ કે ભક્તિમય માહોલ અને પ્રભુમાં તે લોકો ડૂબી ગયા છે અને તેઓ અહીંયાથી હવે જઈને સ્નાન કરાવશે અને તે પ્રકારની પ્રતીતિ કરી રહ્યા છે. આ જે એક ભક્તિ છે ભક્તની કે જેઓ ગળાડૂબ ભગવાનના પ્રેમમાં હોય તે પ્રકારની પ્રતીતિ અહીંયા થઈ રહી છે. ભૂદરનો આરો છે અને જળ ભરી અને 108 જે કળશો છે એ લાવવામાં આવ્યા છે અને હવે સીધા જ તે જશે જગન્નાથ મંદિર. અને ત્યાર પછી આ તમામ લોકો પણ આ જ રીતે જય રણછોડ માખણચોળના નાદ સાથે અહીંયાથી સીધા જ જગન્નાથ મંદિર ખાતે તે લોકો જશે. ક્યાંથી આવ્યા છે તમને પૂછીશું. આજે તો અમને બહુ જ આનંદ ઉત્સાહ છે. અમને જલયાત્રામાં જોડાયા છીએ. અમે ત્યાંથી છે જગન્નાથપુરીથી આવ્યા છીએ. અમને બહુ જ આનંદ છે આજે. હા, આપજો જય રણછોડ માખણચોળના નાદ સાથે જે તમામ લોકો છે અહીંયા આવ્યા છે. થોડીક જ વારમાં આ જ માહોલ ત્યાં જગન્નાથ મંદિરની અંદર જોવા મળશે. કારણ કે 108 કળશની અંદર જળ ભરી અને હવે આ લોકો પરત ફરી રહ્યા છે જગન્નાથ મંદિર ખાતે. ત્યાં પણ ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જળાભિષેક કરવામાં આવે અને ત્યાર પછી ભગવાનને જળથી નવડાવવામાં આવશે અને ત્યાર પછી ભગવાન પોતાના મામાના ત્યાં જતા રહેશે. એટલે 15 દિવસ સુધી ભગવાન મંદિરમાં નહીં મળે અને આજે છેલ્લા દર્શન કરવા માટે આવ્યા છે. થોડીક જ વારમાં ભગવાનને ગજવેશ ધારણ કરશે અને 1 વર્ષમાં એકવાર ભગવાનના ગજવેશ ધારણ કરતા હોય છે ત્યારે એ પણ ભક્તો માટે એક અલૌકિક માહોલ હોય છે, એક લાવો હોય છે ભગવાનને ગજવેશમાં જોવાનો. અને એટલે જ આટલા ઉત્સાહ સાથે લોકો અહીંયા આવ્યા છે. ભૂદરના આરેથી હવે સીધા જ અહીંયાથી આ તમામ લોકો જે ભજન મંડળીઓ છે, પતાકા છે, જે હાથી છે એની સાથે આ યાત્રા છે ફરી એકવાર જગન્નાથ મંદિરે જશે અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. મિથુન. જી જી, જેવી રીતે જળાભિષેક અને ષોડોપચારની જે પૂજા કરવામાં આવતી હોય છે, કેટલા વાગ્યા આસપાસ જળ ભરીને લાવવામાં આવશે અને ષોડોપચારની પૂજા કરવામાં આવશે? તો જે રીતે જળ ભરીને જળયાત્રા જે છે તેની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે ને હવે પરત ફર્યું છે. પરત ફરી છે આ જે નાવ છે તે અને પછી ત્યાંથી હવે આ લોકો હવે પરત જ જઈ રહ્યા છે. આપ જુઓ ધ્વજ પતાકા જે સાથે આવ્યા હતા તેની સાથે જ અહીંયા મંત્રોચ્ચારની વિધિ છે તે પણ પૂરી થઈ છે અને હવે થોડીક જ વાર એટલે કે 20 મિનિટની અંદર લગભગ જે જગન્નાથ મંદિર છે ત્યાં આ તમામ લોકો છે ત્યાં જશે અને ત્યાર પછી જે 108 કળશની અંદર જે જળ ભરવામાં આવ્યું છે સાબરમતી નદીનું એ એવી પ્રતીતિ સાથે કે 108 નદીઓના જળ એકત્રિત કરવામાં આવ્યા છે અને તેનાથી ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે. આજે જેઠની પૂનમ છે ને આ સૌથી મોટી પૂનમ છે. આજના દિવસનું મહત્વ પણ ખૂબ હોય છે. આજે દાન ધર્મ અને સ્નાનનું મહત્વ હોય છે. કેટલાક લોકો ગંગા કિનારે આજે સ્નાન કરતા હોય છે તો કેટલાક લોકો નદીના કિનારે સ્નાન કરતા હોય છે અને આજે પૂનમના દિવસે જ્યારે જળયાત્રા યોજાય છે ત્યારે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ છે અને થોડીક જ વારમાં ત્યાં લોકો રાહ જોઈ રહ્યા છે, દર્શન માટે આવ્યા છે. કારણ કે થોડીક જ વાર ભગવાનને એ ગજવેશ છે તે ધારણ કરાવવામાં આવશે અને 1 વર્ષમાં પહેલી વાર જ ભગવાનને આ ગજવેશ ધારણ કરાવવામાં આવતો હોય છે અને એનો લાભો પણ ભક્તો લેશે અને ત્યાર પછી 15 દિવસ માટે ભગવાન અહીંયા એમને નહીં મળે. ભક્તો આવશે પણ ભગવાનના દ્વાર છે એ બંધ રહેશે અને ભગવાન તેમના મામાના છે ત્યાર પછી
આગલા દિવસે ભગવાન અહીંયા લાવવામાં આવશે, તમને આંખે પાટા બાંધશે ને એ બધી વિધિઓ થશે અહીંયા, અને ત્યાર પછી ભગવાન આંખો ખોલશે ને રથયાત્રા જે છે એની શરૂઆત થશે. એટલે 15 દિવસનો આ જે સમયગાળો હોય છે એના પહેલાં મિની રથયાત્રા કહેવામાં આવે છે. અને હવે થોડીક જ વારમાં આ જે લોકો છે તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત હતા કે જેમણે અહીંયા પહેલાં ગણેશજીનું આહ્વાન કર્યું કે જેથી કરીને નિર્વિઘ્ન રીતે આ જળયાત્રા છે એ સમાપન થાય અને રથયાત્રા પણ સમાપન થાય. અને હવે ગંગા પૂજન અને હવે ત્યારબાદ થોડીક જ વારમાં એ જગન્નાથ મંદિર ખાતે પહોંચશે, ત્યાં પણ રાહ જોવા રહીશું ભગવાનના ચેષ્ટા અભિષેક માટે, અને એ દ્રશ્યો પણ મિથુન આપના સુધી પહોંચાડતા રહીશું. જી જી, તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મંદિરમાં એટલા બધા ભક્તો આવ્યા છે કારણ કે તેમને ખબર છે કે હવે ભગવાનના જે દર્શન છે તે 15 દિવસ બાદ થશે, કારણ કે ભગવાન હવે તેમના મામાના ઘરે જવાના છે. 15 દિવસ તેઓ મામાના ઘરે જવાના છે, એટલે કે ભગવાન મંદિરમાં નહીં હોય. એમ તો ભગવાન એ ચારે તરફ હોય છે, આપણા મનમાં હોય છે, દરેક જગ્યાએ હોય છે, પરંતુ મંદિરમાં એટલે કે જે જગન્નાથ મંદિર છે ત્યાં નહીં હોય. તેમના મામાના ત્યાં સરસપુર જશે ભગવાન, અને ત્યારબાદ જ્યારે પાછા આવશે એ દિવસે રથયાત્રા યોજાશે, કારણ કે તેમની આંખે પાટા બાંધેલા હશે. અને જે રીતે આપણે ઘણા વર્ષોથી જે વાતો સાંભળતા આવ્યા છીએ અને જે ઘણી બધી સાચી છે, કારણ કે ભગવાન તેમના મામાના ઘરે જઈને ભરપેટ, મામાના ઘરે જ્યારે પણ જઈએ ત્યારે ભરપેટ આપણે ભોજન કરતા હોઈએ છીએ, અને એમાં પણ જ્યારે જાંબુ ખાતા હોય ત્યારબાદ ભગવાનને આંખો આવે છે, ને એટલા માટે આંખે પાટા બાંધવામાં આવેલા હોય છે, ને તે પાટા રથયાત્રાના દિવસે કાઢવામાં આવતા હોય છે. અને આજે ભક્તો એટલા માટે પણ આવી રહ્યા છે કારણ કે વર્ષમાં એક વખત ગજવેશનો જે વેશ ધારણ કરશે ભગવાન, અને તેના દર્શન કરવા માટે દૂર દૂરથી જે ભક્તો છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે. આપ જે આ 3 દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પણ ખાસ કરીને જે 108 ઘડાઓમાં ભરીને અને પાણી લાવવામાં આવે છે, જે જળ લાવવામાં આવે છે, અને તે સાબરમતી નદીમાંથી લાવવામાં આવે છે, પરંતુ એવું તેમાં માનવામાં આવે છે કે 108 નદીઓનું જે જળ છે તેનાથી જળાભિષેક થશે, ષોડોપચાર પૂજા થશે.